સરકારી નોકરીની ભરતીમાં જ્યારે આ સવાલ પૂછાણો ને ત્યારે એમ થયું કે ઓહો આ સવાલ કેવો આવ્યો, પણ આ સવાલમાં હકીકતમાં કાંઈ લેવાનું નથી, ખાલી સમજવાનું છે. કહાની આપેલી છે કે મગનભાઈને એના બંગલાનું સમારકામ કરવું હતું, 9% માટે 2 વર્ષ માટે ભાઈ સાદા વ્યાજે 50,000 રૂપિયા લઈ આવ્યા. હવે આ મને શું કીધું કે કદાચ સાદું વ્યાજ ન હોત અને ચક્રવૃદ્ધિ વ્યાજ હોત તો એને કેટલું વધારે વ્યાજ દેવું પડત. એનો મતલબ કે આ દાખલો 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતનો દાખલો છે. જ્યારે 2 વર્ષનો તફાવત જોતો હોય ને તો જે વ્યાજનો દર હોય એનો વર્ગ કરો અને એના છેદમાં 4 મીંડા કરો, આ એટલો તફાવત થાય. હવે આના ગુણાકાર કોની સાથે કરવાના, તો કે જે રકમ લેવા હોય ને તે 50,000 લેવા તો આની સાથે 50,000 નો ગુણાકાર કરો તો 4 મીંડી કેન્સલ, 8 પંચા 40, 405 રાઈટ આન્સર થશે. એટલે 405 રૂપિયા તમારે એક્સ્ટ્રા આપવા પડે જો ચક્રવૃદ્ધિ વ્યાજે લેવા હોત ને તો. હવે તો તમને દાખલો ખબર પડી ગઈ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ શું આવે એ તમે મને કોમેન્ટમાં કહો.